સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વગડિયા રોડ ઉપર બ્રિજ પર કામ કરતા ગેસની લાઇન તોડી નાખતા 30 થી 40 કારખાનાના ગેસ બંધ થઈ જતા લાખો રૂપિયાની નુકસાની। થાનગઢ સિરામિક ઉદ્યોગની અંદર જ્યારે એક બાજુ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે થાનગઢ વગડિયા રોડ ઉપર બ્રિજનું કામ ચાલી રહ્યું છે। ત્યારે આ બ્રિજના કામ કરતા જીસીબી દ્વારા સિરામિકની અંદર આપેલી ગેસ લાઇન તૂટી જતાં જ તમામ સિરામિકની અંદર અચાનક જ ભઠ્ઠી બંધ થઈ જતા સિરામિક ઉદ્યોગકારોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। ત્યારે તમામ લોકો ગેસ એજન્સીએ જઈને રજૂઆત કરી હતી। જો કે આ દુર્ઘટના બીજી વાર બની છે અને પહેલાં પણ આ બ્રિજમાં ગેસની લાઇન તોડી નખાઈ હતી, ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી અને થાનગઢ ગુજરાત ગેસ દ્વારા ખાલી નોટિસ આપીને સંતોષ માન્યો હતો। ત્યારે ફરિયાદ દુર્ઘટના બની ત્યારે થાનગઢ સિરામિકની અંદર 3.5 કલાકથી પણ વધારે ગેસ બંધ થઈ જતા થાનગઢ સિરામિકના 40 માલિકોએ 1 કરોડથી પણ વધારે નુકસાની થઈ ગઈ છે। જેઓની રજૂઆત હતી કે ભરપાઈ કોણ કરશે, ત્યારે હવે જોવાનું રહ્યું કે નુકસાન ગયા પછી કોઈ પણ જવાબ દેતા નથી। ત્યારે તમામ લોકોએ જણાવ્યું હતું કે થાનગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવી જોઈએ। ત્યારે ગેસ કંપનીવાળાએ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી સિરામિકના કામના માલિકો ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવાયું હતું। નાનજીભાઈ હરજીભાઈ પોરણિયા સિરામિક એસોસિએશન તરફથી બોલું છું। વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા 6 મહિના થયા, ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે, જેના કારણે 15 થી 20 ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય છે। એટલે આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા આવ્યા છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।